તો હવે વાત ચોથા મુદ્દાની કરીએ। રાજ્યમાં નકલી ખોરાકની ભરમાર વચ્ચે વધુ એક કિસ્સો મહેસાણા ખાતેથી સામે આવ્યો। મહેસાણામાં ખાદ્ય સુરક્ષા ખોટી રીતે ભંગ કરતા તત્વો સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે। દેદિયાસણ જીઆઈડીસી વિસ્તારમાં આવેલી જય મહાકાળી ડેરી અને નમન મિલ્ક ડેરીમાં શંકાસ્પદ પનીર બનતા હોવાની બાતમી મળી હતી અને ફૂડ વિભાગે આકસ્મિક તપાસ કરી અને દરોડા પાડ્યા। તપાસ દરમિયાન ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા કે જ્યાં મહાકાળી ડેરીમાં વનસ્પતિ તેલમાંથી પનીર બનાવવામાં આવી રહ્યું હતું અને ત્યારે વનસ્પતિ તેલ અને પનીરના નમૂનાઓ છે તે લઈ તપાસમાં લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે। જ્યારે નમન મિલ્ક ડેરીમાંથી પણ પનીરના નમૂનાઓ છે તે સેમ્પલ તરીકે લેવામાં આવ્યા। આ દરોડા દરમિયાન ફૂડ વિભાગે મોટી માત્રામાં ભેળસેળયુક્ત સામગ્રી જપ્ત કરી લીધી છે, જ્યાં જય મહાકાળી ડેરીમાંથી 604 કિલોગ્રામ લૂઝ પનીર, 15 કિલોગ્રામ વનસ્પતિ તેલ અને નમન મિલ્ક ડેરીમાંથી 574 કિલોગ્રામ લૂઝ પનીર મળી આવ્યું છે। આ સાથે જ કુલ રૂપિયા 2,72,214નો મુદ્દામાલ છે તે સીઝ કરવામાં આવ્યો। ફૂડ વિભાગ દ્વારા વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે અને રિપોર્ટ આવ્યા બાદ આગળની કાનૂની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે। પરંતુ સવાલ એ થાય કે અહીં ફૂડ વિભાગ તો કાર્યવાહી કરે છે, નમૂના મોકલે છે, પરંતુ આગામી સમયમાં લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા થતા અટકાવવા સરકાર શું પગલાં ભરે છે? કારણ કે વારંવારની બનતી આવી ઘટનાઓ અનેક રીતે સવાલો પણ ઊભા કરતી રહી છે। ત્યારે આપણી સાથે ઉજાસ યાજ્ઞિક જોડાયા છે કે જેઓ એડવોકેટ છે। ઉજાસભાઈ, ખાસ વાત અહીં સ્વાસ્થ્યની હોય કે ફૂડ વિભાગ અને ડ્રગ્સ વિભાગના જે નમૂનાઓ તો વારંવાર લેવાની પ્રક્રિયા યથાવત જોવા મળી ને વધુ વાર આ મહેસાણાની ઘટના છે, તો હાલ તો નમૂના લેવાયા છે પરંતુ કાર્યવાહી થતી નથી, માત્ર નામ ને કાગળ પર થાય છે। આપ આ મુદ્દાને કઈ રીતે જોઈ રહ્યા છો ને અટકાવવા શું કરવું? ફૂડ વિભાગ દ્વારા જે આ કાર્યવાહી કરવામાં આવી છે, આ કાર્યવાહી દરમિયાન જે પણ ફૂડનો જથ્થો કર્યો છે એમાં ફૂડ સેફ્ટી એક્ટ 2006 મુજબની કાર્યવાહી સરકાર દ્વારા કરવામાં આવી છે। એમાં કોઈ બી ફૂડ લાયસન્સ વગર ખોટું ફૂડ બનાવવામાં આવેલું છે અને જેમાં ભેળસેળ કરવામાં આવેલી છે, એ આ ભેળસેળની કાર્યવાહીમાં સરકાર દ્વારા જો કોઈ એનું સાબિત થાય તો 1 લાખથી 10 લાખ સુધીનો દંડ છે અથવા એનું ફૂડ લાયસન્સ બી રદ થઈ શકે છે। જી બિલકુલ ઉજાસભાઈ, પરંતુ ગુજરાતમાં વારંવારની બનતી ઘટનાઓ અટકાવવામાં સરકાર નિષ્ફળ ગઈ છે, આ મુદ્દાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? ફૂડ વિભાગમાં જે આ રીતની ઘણી બધી ઘટનાઓ સામે આવે છે, હવે સરકારે આ ઘટનાઓ અટકાવવા માટે એક તંત્રને સાબદું કરવાની જરૂર છે। કારણ કે આ એક એવો ખાલી કાયદાનો તોડ થયો છે એવો કોઈ ગુનો નથી, પણ આ લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા થઈ રહ્યા છે। આ લોકોના સ્વાસ્થ્ય સાથેના છેડાને સરકારે ગંભીરતાથી લેવી જોઈએ અને આના કાયદામાં થોડું હજી વધારે સ્ટ્રોંગ અને ઝડપી બને તે પ્રમાણે કાર્યવાહી કરવી જોઈએ। જી બિલકુલ ઉજાસભાઈ, ખાસ વાત અહીં કરવી છે કે કાયદાકીય રીતે તો દંડની જોગવાઈ છે, પરંતુ સેમ્પલ આવતા જ મહિના સુધીના સમય લાગે છે, તો આમાં બદલાવ કરવા શું કરવું જોઈએ? આમાં બદલાવ કરવા એ જ કરવાની જરૂર છે કે જ્યારે સેમ્પલ લેવામાં આવે ત્યારે જ પંચનામું કરી અને તાત્કાલિક એને FSL-માં મોકલવામાં આવે તો એ સમય દરમિયાનનો જે ગાળો જાય છે તે દરમિયાન ફૂડ સારું હોય તો પણ બગડેલું નીકળે છે, તો ત્વરિત જ એને લેબોરેટરીમાં મોકલવું જોઈએ એવું મારું માનવું છે। ત્વરિત લેબોરેટરીમાં મોકલવાથી તરત જ એનો નિર્ણય લઈ શકાય કે સારું છે કે ખરાબ છે। જી બિલકુલ ઉજાસભાઈ, પરંતુ સતત નાગરિકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરતી આ જે કંપનીઓ છે, આ દુકાનો છે, ડેરીના માલિકો છે, તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવાના જે કાયદાઓ છે, પરંતુ અમલ કેટલો થાય છે ગુજરાતમાં? અમલની બાબતમાં તો એમ કહી શકાય કે સાબિત વગર કઈ અમલ થતો નથી અને આવા પ્રકારના જે પણ પકડાય છે એનો ચુકાદો આવતા ઘણો સમય લાગે છે। મારી દ્રષ્ટિએ જો એકવાર આવું કોઈ વ્યક્તિ પકડાયું હોય તો એના સામે તરત લાયસન્સ એનું રદ કરવું જોઈએ અને એના સામે તાત્કાલિક દંડની જોગવાઈ ત્વરિત થાય એવું સરકાર દ્વારા કરવું જોઈએ, જેથી ભવિષ્યમાં આવું કંઈ ના થાય। જી બિલકુલ ઉજાસભાઈ, આપ અમારી સાથે જોડાયા અને માહિતી આપી બદલ આપનો આભાર। તો હાલ તો આ તમામ જે નમૂનાઓ છે તે લેવામાં આવ્યા છે, પરંતુ સૌથી મોટો સવાલ કે વનસ્પતિ તેલમાંથી આ બનતું પનીર કેટલા લોકોએ આરોગ્યું હશે? હવે તંત્ર નહીં જાગે તો અનેક લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા થશે તે નક્કી જ છે।